ગુજરાતમાં મોટા પ્રમાણમાં કમોસમી વરસાદ અને એના કારણે ગુજરાતમાં ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। મોટાભાગનો પાક એમનો વાવેતર નિષ્ફળ ગયું, મોટું નુકસાની આવી। એટલે કે ગુજરાતમાં સરકારના આંકડા મુજબ 72 લાખ હેક્ટર જમીનમાં વાવેતર છે અને એની સામે સરકારે પોતે સ્વીકાર્યું કે 60% પાકમાં નુકસાની છે, એટલે કે 42 લાખ હેક્ટર જમીનમાં નુકસાની છે, એવું ખુદ કૃષિ મંત્રી શ્રી સ્વીકાર છે। હકીકતમાં એ છે કે ગુજરાતમાં મગફળીનો પાક નાશ પામ્યો, ડાંગર નાશ પામી, સોયાબીન તેલના તેલબિયા સહિતનો પાક નાશ પામ્યો, મગફળીનો પાક નાશ પામ્યો અને આ બધી હકીકતમાં ફોટો ફંક્શન કરેલા મંત્રીશ્રીઓ પોતે પણ ગુજરાતમાં ગામે ગામ એમનો આક્રોશનો ભોગ પડે એટલે બનવું પડ્યું। સરકાર સર્વેના નામે નાટક કરી અને કોંગ્રેસ પક્ષ દ્વારા સોમનાથથી શરૂ થયેલી અમારી કિસાન આક્રોશ યાત્રા અને એના પહેલાના કાર્યક્રમોના કારણે અને ખેડૂત સંગઠનોનો આક્રોશ જોઈને સરકારે 10,000 કરોડના પેકેજ નીકળ્યા। હકીકતમાં પેકેજ નહીં પડીકું છે, કારણ કે નુકસાની અપરંપાર છે, મોટાભાગનો પાક નાશ પામ્યો છે। એટલે કોંગ્રેસ પક્ષે મૂળભૂત બે વાતની માંગ કરી છે। એક માંગ છે અમારી કે દેવા નાબૂદી, કારણ કે કોંગ્રેસ પક્ષે હંમેશા ખેડૂતોને આર્થિક પાયમાલીમાંથી બહાર લાવવા માટે એક વખત એટલે કે અમે કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી, ડૉક્ટર મનમોહનસિંહજી અને યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીના નેતૃત્વમાં દેશના ખેડૂતોને આર્થિક પાયમાલીમાંથી બહાર લાવવા માટે 72,000 કરોડના દેવા। સાથોસાથે આમ કોંગ્રેસ પક્ષના અમારા જનનાયક, સમગ્ર દેશના જનનાયક અને લોકસભામાં પ્રતિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીએ પણ જે રાજ્યની અંદર ચૂંટણી પ્રચારની અંદર કોંગ્રેસ પક્ષને જે વચન આપ્યું હતું, જેમ કે અમે મધ્યપ્રદેશની અંદર વચન આપ્યું હતું, કમલનાથની સરકાર કોંગ્રેસની સરકાર બનતાની સાથે અમે દેવા માફી કરી। અમે રાજસ્થાનની અંદર કોંગ્રેસ પક્ષની સરકાર બનતાની સાથે દેવા માફી કરી અશોક ગેહલોતજીના નેતૃત્વમાં। અમે છત્તીસગઢની અંદર કોંગ્રેસની સરકાર બની ભૂપેશ બઘેલજીના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષે તાત્કાલિકપણે ખેડૂતોના દેવા માફ કર્યા। અમે કર્ણાટકની અંદર સરકાર બની, હિમાચલમાં સરકાર બની, તેલંગાણામાં સરકાર બની, અમે ખેડૂતોના દેવા માફ કર્યા। પણ ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિને નિયત ખેડૂત વિરોધી અને એક પછી એક કેન્દ્રમાં હોય મોદી સરકાર તો પણ ખેડૂતોને દેવાદાર બનાવે અને ઉદ્યોગપતિઓના દેવા માફ કરે। ગુજરાતની અંદર 30 વર્ષથી ભાજપાની સરકાર એ ઉદ્યોગપતિઓને મોટી રાહત આપે, ટાટા કંપનીમાં તો હોય તેને 30,000 કરોડની લાભ આપ્યા સીધા અને 33,000 કરોડના લાભ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે અલગ અલગ રીતે આપવાની જોગવાઈ કરી। એટલે કે 60,000 કરોડ કરતાં વધુના લાભો એક જ કંપનીને આપવામાં આવે અને બીજી બાજુ ગુજરાતનો ખેડૂત અને ખેતીને ગામડું બરબાદ થતા હોય પણ ભાજપા સરકારે એ દિશામાં કોઈ નક્કર કામગીરી નહોતી। ત્યારે કોંગ્રેસ પક્ષે માંગ કરી હતી કે ખેડૂતોના દેવા માફ કરો, જેટલું વાવેતર એટલું વળતર આપો, તો જ ગુજરાતમાં ખેડૂત ખેતીને ગામડું કરશે। બીજી બાજુ ભાજપાની બી ટીમ તરીકે કામ કરતા લોકો વારંવાર કોંગ્રેસ ઉપર આરોપ કરીને હકીકતમાં એ ભાજપને મદદ કરે છે, ખેડૂત અને ખેતીને નુકસાનીમાં પહોંચાડવા માટેના મદદ કરતા ભાજપા ખેડૂતોને રાહત આપવા નથી માંગતી, એટલે એમની બી ટીમના માધ્યમથી વાવેતરનું જેટલું ખર્ચ છે એના કરતાં ચોથા ભાગનું એટલે કે 8,000 રૂપિયાનું વળતર માંગનારા લોકો કોણ? ભાજપાની બી ટીમ પર વીઘે કેટલું થયું છે, કોંગ્રેસ પક્ષે શું માંગ કરી અને ભાજપાએ શું આપ્યું? કોંગ્રેસ પક્ષે માંગ કરી કે 1 વીઘે જે ખર્ચ થાય છે એના પ્રમાણની અંદર તમે 1 વીઘે 3520 રૂપિયા, જેમાંથી મજૂરીનો ખર્ચ ન થાય, એમાંથી તમે ખેત મજૂરને પૈસા ચૂકવો તો એ શક્ય ન બને તો 10 દિવસમાં, એનાથી ડીઝલનો ખર્ચો ન નીકળે, એનાથી અન્ય નિંદામણના એના ખર્ચ ન નીકળે। આમ કુલ મળીને સરકારે ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે, એમની ખૂબ મજાક કરી છે। એમની બી ટીમ પણ આ દિશામાં કામ કરે છે, કોંગ્રેસ ઉપર આરોપ મૂકે છે અને પાછા એવું દેખાવે છે તમે લોકો જેલમાં ગયા। ભાઈ, તમે ખેડૂત વિરોધી ભાજપા જે રીતે છે એ રીતે જ છે। પંજાબમાં શું કર્યું? ત્યાં દંડા માર્યા, કોની સરકાર? ભાજપાની બી ટીમની, આપની સરકાર, ભગવત માનની સરકાર। ખેડૂતોને કોણે નુકસાન કર્યું? દંડા કોણે માર્યા? ભગવત માનની સરકારે। પણ કૃષિ કાયદા કોણ લાવ્યું? મોદી સરકાર। લડત કોણે આપી? રાહુલજીએ સંસદથી લઈને સડક સુધી લડત આપી, ખેડૂત સંગઠનોને સાથે રાખ્યા, 700થી વધુ ખેડૂતો શહીદ થયા।
કેમ કેજરીવાલજી એક શબ્દ નથી બોલતા? કારણ તેમને સતત એવો ડર છે. તેમની માનસિકતા જો તેઓ દિલ્હીમાં આવતા હતા, ખેડૂતો માટે કોઈ વ્યવસ્થા ન કરી. રાહુલજી ખેડૂતોને સંગઠનોની વચ્ચે મળવા ગયા અને બીજા લોકોએ શું કર્યું? ભાજપાને કેમ મદદરૂપ થવાય તે દિશામાં કામ. મારે એમના વિશે વધુ એટલા માટે વાત નથી કરવી. આ પ્રશ્ન રાજકારણથી ઉપર ઉઠીને એટલા માટે કે આ ગુજરાતનો પ્રશ્ન છે. ગુજરાતનું ખેડૂત ખેતીને ગામડું બચાવવું હશે તો ગુજરાતના ખેડૂતોને સંપૂર્ણ મદદ કરવી પડશે. એમના દેવા માફ કરવા પડશે. એમનું જેટલું વાવેતર એટલું વળતર આપવું પડશે તો જ રવિ પાકની સિઝન લઈ શકાશે. ખરીફ પાક તો નાશ પામ્યો છે, પણ રવિ પાકની સિઝન લેવી હશે તો ખેડૂતોને સંપૂર્ણ મદદ કરવી પડશે. ભારતીય જનતા પાર્ટીની સરકારે વચન આપ્યું હતું કે 2022માં ખેડૂતની આવક બમણી કરવામાં આવશે. પણ દુઃખ સાથે કહેવું પડે કે કેન્દ્રની અંદર મોદી સરકારે 11 વર્ષમાં જે રીતના ખેડૂત વિરોધી પગલાં લીધા, ગુજરાતની અંદર ભાજપ સરકારે જે રીતે 30 વર્ષથી ખેડૂત વિરોધી નીતિ અખત્યા કરી, એના કારણે ખેડૂતોની ખર્ચ બમણો થઈ ગયો અને આવક અડધી થઈ ગઈ. ગુજરાતના ખેડૂતો ઉપર 56,000 રૂપિયા પ્રતિ ખેડૂત દેવું છે. ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે સતત હાલાકી ભોગવી રહ્યો હોય અને સરકાર સર્વેના નામે નાટક કરે, એમના મંત્રીઓ ગમબૂટ પહેરીને ઘોડે સવારી કરવા જાય એવા તૈયાર થઈને જાય. મને એમ લાગે છે કે ગુજરાતનો ખેડૂત ભારે આક્રોશ સાથે અત્યારે રાજ્ય સરકાર અને રાહ જોઈને બેઠો છે કે રાજ્ય સરકાર ક્યારે તેમના હિત વિશે સંપૂર્ણ નિર્ણય કરશે. કોંગ્રેસ પક્ષ ગુજરાતના ખેડૂત ખેતીને ગામડું બચાવવા માટે પ્રતિબદ્ધતાથી અમારી નીતિ છે ખેડૂત તરફી. કોંગ્રેસ પક્ષની નીતિ છે ખેડૂત અને ખેતીને ગામડું બચાવવા, અને એ નીતિ ઉપર કોંગ્રેસ પક્ષ જે સોમનાથથી આક્રોશ યાત્રા શરૂ કરી છે, કિસાન આક્રોશ યાત્રા, એ 13મી તારીખે દેવભૂમિ દ્વારકાધીશના શરણાગળે દેવોથી દેવ કરે. કારણ કે સરકાર તો કુદરત એક બાજુ વિપરી છે, કુદરત થપાટ આપે છે ખેડૂતોને, બીજી બાજુ ભાજપા સરકાર ખેડૂત વિરોધી એક પછી એક નીતિગત નિર્ણય કરી રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષ 13મી તારીખે દેવભૂમિ દ્વારકા ખાતે કિસાન આક્રોશ યાત્રાનું સમાપન કરશે. ત્યાં મોટી સંખ્યામાં ખેડૂતો, ખેડૂત પરિવારો સાથે ખેત મજૂરો બધા જોડાશે અને કોંગ્રેસ પક્ષનો એ સંપૂર્ણપણે નારો છે કે ખેડૂતોના દેવા માફ કરો, વાવેતર વળતર આપો.